સુરत સ્થિત સેવાભાવી અને લોકહિતના કાર્યો માટે જાણીતી સામાજિક સંસ્થા સિયારામ ફાઉન્ડેશન દ્વારા બેલડીધામ વલાસર ખાતે સર્વજ્ઞાતિના 51 યુગોનું સમૂહ લગ્ન અક્ષતંભ 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના ફાઉન્ડર દીપાલીબેન ઇનામદાર તથા વિશાલભાઈ ઇનામદારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન પ્રસંગે નવયુગલો ઉપરાંત તેમના સગા વહાલા તેમજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ સાથે ઉપસ્થિત મહેમાનો માટે ભવ્ય સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય રાજકીય પક્ષના વડા અને ધારાસભ્ય યોગેશ પટેલ, માજી સાંસદ દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોદરિયા, વિવિધ પદાધિકારીઓ તેમજ જાણીતા કલાકારોમાં ડાયરા કિંગ હકાબા ગઢવી, રાકેશ પટેલ, જિગ્નેશ સુથાર, જિગ્નેશ કવિરાજ સહિતના સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ નવદંપતીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી। સિયારામ ફાઉન્ડેશન દ્વારા સામાજિક ઉત્થાન માટે અવારનવાર આવા સમાજોપયોગી કાર્યક્રમો યોજવામાં આવે છે। ઉપરાંત સંસ્થા દ્વારા સીવણ ક્લાસ તથા અન્ય રોજગારલક્ષી એક્ટિવિટી પણ નિયમિત રીતે ચલાવવામાં આવે છે, જેને ઉપસ્થિત માનવ મહેરામણે તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધા હતા। જી બેન, આપનું નામ, પરિચય અને આજે સમૂહ લગ્ન રાખ્યો છે અને કેટલામો સમૂહ લગ્ન છે? સૌથી પહેલાં તો જય માતાજી, જય સિયારામ બધા। દીપાલી ઇનામદાર, સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આ વર્ષે આપણે દર વર્ષની જેમ આ વખતે ત્રીજું સમૂહ લગ્ન છે। નિઃશુલ્ક સર્વજ્ઞાતિ મા બાપ વિહોણી દીકરીઓના 51 મા બાપ વિહોણી દીકરીઓના આ ત્રીજા સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્ન આણંદ વલાસણ ખાતે આપણે દર વર્ષની જેમ મા મેલડી ધામમાં મેલડી માના મંદિરના સાનિધ્યમાં કરી રહ્યા છે અને આ ત્રીજું વર્ષ પણ દર વર્ષની જેમ ખૂબ સફળપૂર્વક રહ્યું છે। તેમજ ગ્રામજનોનો અને દરેક સ્વયંસેવકોનો ખૂબ સાથ સહકાર સારો મળ્યો છે અને આજે આ કાર્યક્રમ આપણે પાર પાડ્યો છે। આજે કેટલા જોડાઓને સમૂહ લગ્નમાં? આજે 51 જોડાઓને સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો અને એમના લગ્ન સંપન્ન થયા છે। આ ફાઉન્ડેશન ઊભું કરવું અને ફાઉન્ડેશનની પાછળ આ રીતે પ્રવૃત્તિ કરવી એની પાછળનો ઉદ્દેશ? જી, એની પાછળનો ઉદ્દેશ મેં ગયા વર્ષે પણ કીધો હતો કે જ્યારે હું લગભગ 3-4 વર્ષ પહેલાં ગામમાં આવી હતી ત્યારે મને ખરેખર થયું કે અહીંયા ગામમાં દીકરીઓ માટે અને એવા મા બાપ માટે કંઈક કરવા જેવું છે, જેથી કરીને કોઈ પણ મા બાપને પોતાની દીકરી બોજ ન લાગે, એનું લગ્ન કરાવવું બોજ ન લાગે। એ હેતુથી મેં બધાને અનુકૂળ રહે એ માટેથી આ સમૂહ લગ્નનો વિચાર કર્યો હતો અને 2 સમૂહ લગ્ન ખૂબ સારી રીતે પાર પડ્યા છે અને આ ત્રીજું લગ્ન પણ આપણે સરસ રીતે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।